નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા કંઠી। તો આ સપ્તાહની વાત કરીએ તો આ દિવાળીવાળું સપ્તાહ હતું, નાનું સપ્તાહ હતું અને ઓછા દિવસો આપણે ટ્રેડિંગના જોયા છે, પણ ઉતાર ચઢાવનું સપ્તાહ આપણે ચોક્કસપણે કહી શકીએ અને સપ્તાહના અંતે જો આપણે જોઈએ તો એક આ સપ્તાહ જે છે 5% મજબૂતી સાથે પૂરું થતું આપણને જોવા મળ્યું છે। સેન્સેક્સની વાત કરીએ તો 0.31% સાપ્તાહિક મજબૂતી બની 84,211 પર સેન્સેક્સ બંધ થયો છે। નિફ્ટીની વાત કરીએ તો 0.33% મજબૂતી સાથે નિફ્ટી 25,795 ઉપર બંધ થયો છે, પણ બેંક નિફ્ટીની જો વાત કરીએ તો અહીંયા ફ્લેટ ટુ નેગેટિવ 0.02% એટલે 13-14 પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટી બેંક સાપ્તાહિક ધોરણે બંધ થતો જોવા મળ્યો છે 57,699 પર। વાત જો આપણે ખાસ કરીને કરી લઈએ મિડ કેપ અને સ્મોલ કેપની, તો એને માટે પણ આ સપ્તાહ પોઝિટિવ રહ્યું છે। 0.5% મજબૂતી મિડ કેપમાં બની 59,231 પર બંધ અને 0.5% મજબૂતી સ્મોલ કેપમાં 18,253નું ક્લોઝિંગ વીકલી ધોરણે આપણે જોઈ શકીએ છીએ। સેક્ટરના પરફોર્મન્સ કેવા રહ્યા એના ઉપર પણ હવે આપણે નજર કરી લઈશું। તો જે મજબૂતાઈ તરફના સેક્ટર રહ્યા છે એનાથી શરૂઆત કરીએ। નિફ્ટી આઈટી સૌથી વધારે મજબૂત રહ્યું છે 2.96%, એટલે કે લગભગ 3%ની મજબૂતી આઈટી ઇન્ડેક્સે બતાવી છે। નિફ્ટી પીએસયુ બેંક 2.34% જેટલો મજબૂત થયો છે। નિફ્ટી મેટલ 1.45% જેટલો મજબૂત થયો છે અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 1% મજબૂતી આપણે આવતા જોઈ શકીએ છીએ। ઘટનાના તરફ સેક્ટર કયા રહ્યા એના ઉપર પણ હવે આપણે નજર કરી લઈશું। ઘટનાના સેક્ટર્સમાં સૌથી વધારે ઘટાડો જે છે એ નિફ્ટી કન્ઝમ્પશન ઇન્ડેક્સમાં દેખાયો છે 0.80%નો। નિફ્ટી ફાઇનાન્સમાં પણ ઘટાડો રહ્યો છે લગભગ 0.5%ની આસપાસનો। કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં પણ 0.5%ની આસપાસનું દબાણ બન્યું છે અને નિફ્ટી એફએમસીજીમાં પણ લગભગ 0.5%ની આસપાસનું દબાણ બનતું આપણે જોઈ શકીએ છીએ। હવે સ્ટોક વાઇઝ સ્થિતિ કેવી રહી એની વાત કરી લઈએ, એટલે કે આ સપ્તાહના ટોપ ગેનર સ્ટોક કયા રહ્યા ત્યાંથી શરૂઆત કરીએ। હિન્દાલ્કો આ સપ્તાહનો ટોપ ગેનર સ્ટોક રહ્યો છે 6.68%ની મજબૂતી અહીંયા આગળ બન્યું છે। શ્રીરામ ફાઇનાન્સ પર નજર કરી લો 5.91%ની સાપ્તાહિક મજબૂતી અહીંયા આગળ બની। ઇન્ફોસિસમાં 5.85%ની મજબૂતી આવતી દેખાય છે અને બજાજ ફિન્સર્વ 3.64% જેટલું મજબૂત થતો આપણને જોવા મળ્યો છે। હવે આ સપ્તાહના ઘટનારા સ્ટોક કયા રહ્યા એના ઉપર પણ નજર કરી લઈશું। સૌથી વધારે ઘટાડો જે સ્ટોકમાં દેખાયો છે એ સ્ટોક છે ઇટરનલનો 4.68%નું દબાણ બન્યું છે। આઈસીઆઈસીઆઈ બેંકમાં મોટો ઘટાડો રહ્યો છે 4.10% જેટલો। અલ્ટ્રાટેક સિમેન્ટમાં 3.62% જેટલું સાપ્તાહિક ધોરણે દબાણ અને અદાણી પોર્ટમાં પણ 4.41% જેટલું દબાણ બનતા આપણે જોયું છે। અને હવે આવતા સપ્તાહ માટે કેવી તૈયારી કરવી, આવતા સપ્તાહે કેવા મૂવ્સ આવી શકે છે એ અંગેની આપણે ચર્ચા કરીશું। માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે। જગદીશજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। અને આ સપ્તાહ આપણે જે રીતે ઉલ્લેખ કર્યો, દિવાળીનું સપ્તાહ રહ્યું, નાનું સપ્તાહ હતું અને જે રીતે આપણે છેલ્લા 2 દિવસમાં જોયું કે માર્કેટની શરૂઆત પોઝિટિવ નોટ પર થતી હતી, પણ દિવસના અંત સુધીમાં એક દબાણ દર્શાવી દેતું હતું માર્કેટ। સાપ્તાહિક ધોરણે પોઝિટિવિટી સાથે 5%ની પોઝિટિવિટી બની છે, પણ આજે સવારે મજબૂતી સાથે ખુલ્યા બાદ સાંજે આપણે દબાણ બનતા જોયું છે અને 25,795નું નિફ્ટીનું ક્લોઝિંગ આપણે જોઈ રહ્યા છે। તો આવતા સપ્તાહે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? નિફ્ટી ઉપર આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? ગુડ ઇવનિંગ। જે રીતે આ આખું સપ્તાહ આમ તો શોર્ટ હતું, 2 દિવસ તો આપણે, એક દિવસ તો માત્ર મુહૂર્તના સોદા હતા, એક દિવસે નવા વર્ષને લીધે બજાર બંધ હતું, એટલે ઇફેક્ટિવલી 3 જ દિવસ આપણી પાસે વર્કિંગ ડે હતા। જે દિવસે આપણે મુહૂર્તના સોદા કર્યા એ દિવસે એક સમાચાર આપણી પાસે એવા આવ્યા કે ટ્રેડ ડીલ અમેરિકા સાથે થઈ ગઈ છે અને સાથે સાથે કદાચ એને કારણે બહુ મોટો ગેપ અપ ઓપનિંગ આપણને ગઈકાલે મળ્યું। જોકે એ વસ્તુનું કન્ફર્મેશન આપણા તરફથી કે યુએસ તરફથી મળ્યું નહોતું, એટલે માત્ર એક અખબારમાં જે સમાચાર આવ્યા એના પગલે જ આ જાતની એક તેજી આપણે જોઈ। શરૂઆત તો જોકે મક્કમ રીતે થઈ હતી, સમાચાર સાચા ખોટાની કોઈ ખરાઈ નહોતી કરી, પણ દિવસના અંતે આપણે જોયું કે પ્રોફિટ બુકિંગ આવ્યું અને બજાર ખાસ એવું વિશેષ ઉપર બંધ રહેવામાં ગઈકાલે બહુ સફળ ન રહ્યું। જે સમાચારને કારણે બજાર વધ્યું હતું એ સમાચારનું ગઈકાલે લગભગ આમ ગણો તો એક ખંડન વાણિજ્ય મંત્રીએ કહ્યું। એમણે માત્ર એટલું જ કહ્યું કે વાતચીત બહુ પોઝિટિવ ટ્રેન્ડની અંદર છે અને ટૂંક સમયમાં આપણે એનો કોઈક ને કોઈ નિર્ણય આવી જશે અને અમેરિકાની ટીમ પણ
ભારત માટે આવવાની નક્કી છે. ક્યારે આવશે હજી સુધી નક્કી નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે જે ડીલ અત્યારે થઈ રહી છે એ બીજા બધી ડીલ કરતા જુદી હશે. એ ડેફિનેટલી એફટીએ એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નહીં હોય. ઇટ વિલ બી અ બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ બીટી હશે. અને જે સેક્શન 232 એની અંદર ઘણા બધા ફાર્માસ્યુટિકલ છે, સોફ્ટવેર સર્વિસીસ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, ઘણી બધી વસ્તુનો આમાં સમાવેશ થયો છે. એક કોમ્પ્રિહેન્સિવ ડીલ કદાચ આપણે અમેરિકા સાથે કરવા જઈ રહ્યા છે એવી એક અત્યારે કોઈ સંકેત મળી રહ્યા છે. અને એને કારણે જે આ ડીલે થઈ રહ્યું છે એટલે કદાચ બિગિનિંગ ઓફ નવેમ્બર, મે બી મિડ ઓફ નવેમ્બર આ ડીલ થઈ જવાની અત્યારે શક્યતા દેખાઈ રહી છે. કારણ કે કોમ્પ્રિહેન્સિવ ડીલ થાય એ જ વધુ સારું છે. બીજી તરફ જીઓપોલિટિકલ ટેન્શન ખાસું એવું ઘટ્યું છે. જો ઇઝરાયલ ગાઝા વચ્ચેનું જે યુદ્ધ છે એ પણ લગભગ શમી ગયું છે. અને આમ બીજું કોઈ વિશેષ એવો નથી સિવાય કે રશિયા અને યુક્રેન વચ્ચે અત્યારે જે યુદ્ધ ચાલુ છે એ લગભગ ભરમસીમાએ પહોંચી ગયું છે. અમેરિકા સેન્કશન્સ જે કરી છે 2 રિફાઇનરી પર તેલ નહીં ખરીદવાની, અને એના શબ્દો જો તમે વાંચો તો એણે લખ્યું છે કે કોઈ પણ દેશ આ બંને રિફાઇનરીમાંથી તેલ નહીં ખરીદે. અર્થાત માત્ર યુએસએ નહીં પણ ઇનડાયરેક્ટલી આડકતરી રીતે એમણે લગભગ દુનિયાના તમામ દેશોને કહ્યું છે કે તમે તેલ અહીંથી રશિયા પાસે નહીં ખરીદો. અને રશિયા એનો પ્રતિકાર પોતાના અણુ પરમાણુ જે હથિયારો છે એનું એક ગઈકાલે પ્રદર્શન કરીને બતાવ્યું કે અમારા પર જો કોઈ પણ હુમલો થશે, ઓન ધ કોન્ટ્રી ત્યાં સુધી કહ્યું કે આ જાતનું સેન્કશન્સ અમારા પર ના મૂકવું એ ઇટસેલ્ફ ઇઝ અ ટ્રેડ, ઇઝ અ વોર ઓન અસ. અમારી પર આ એક યુદ્ધ ઠોકી દેવામાં આવ્યું છે એવી અમે એનું અનુમાન કરીએ છીએ. એટલે એક બહુ સેન્સિટિવ એરિયા છે, ક્યાં જઈને અટકશે આપણને ખબર નથી. મીટિંગ ટ્રમ્પ સાથે જે થવાની હતી એ પણ હવે કદાચ નહીં થાય પુતિન સાહેબની, અને પણ ચોક્કસ ચીનની મુલાકાત એન્ડ ઓફ ધીસ મંથ એટલે 31 ઓક્ટોબરે થવાની છે. એટલે એક પોઝિટિવ પાસું ચોક્કસ છે. લેટ અસ હોપ એવરીથિંગ ગોઝ વેલ. અધરવાઇઝ અમેરિકામાં શટડાઉનનો એક બહુ મોટો અત્યારે ભય તોડાઈ રહ્યો છે. 4 વીક સતત સપ્તાહથી શટડાઉન છે. સોમવારના દિવસે એવું લાગે છે કે ઇવન એસેન્શિયલ સર્વિસીસ જે લોકોને પગાર નથી મળ્યો. અમેરિકાના શટડાઉનમાં એક વસ્તુ એવી છે કે એ શટડાઉન થઈ જાય એ પછી જે કોઈ એમ્પ્લોયીઓ કામ કરે છે અને કામ પર પોતે ફરજ નિભાવે છે એને પણ પગાર નથી મળતો. તો એનું પણ એક બિલ પાસ થવા માટે ગઈકાલે કહ્યું હતું, એ પણ ગઈકાલે સંસદમાં પાસ નથી થયું. એટલે એ રીતે પણ અમેરિકાની પરિસ્થિતિ થોડી નાજુક છે. લેટેસ્ટ હોપ. અને ખાસ સૌથી વિશેષ પોઝિટિવ એક વસ્તુ આપને કહું જણા, તો એક વસ્તુ એ છે કે જે વિદેશી રોકાણકારીઓની ખરીદીનો આંકડો છેલ્લા 4 કે 5 સેશનથી કેશ માર્કેટમાં ઉપર છે. અને ગઈકાલે તો લગભગ ભલે કેશ માર્કેટમાં થોડું ઘણું વેચ્યું હોય, ફ્યુચર ઇન્ડેક્સ ફ્યુચર અને સ્ટોક ફ્યુચર્સ મળીને લગભગ 12,000 કરોડથી પણ વધારે ખરીદારી એ લોકોએ કરી છે. અને શોર્ટ લોંગ પોઝિશનની જે પોઝિશન હતી શરૂઆતમાં લગભગ 9 કે 10% જેટલા એ લોકો માત્ર લોંગ હતા. એની જગ્યાએ ગઈકાલનો જે આંકડો આવ્યો છે ઇટ શોઝ ઓલમોસ્ટ અબાઉટ 23% લોંગ એન્ડ ઓનલી 67% શોર્ટ છે. એટલે થોડી ઘણી સુધારો તો વિદેશી રોકાણકારોના પ્રવાહમાં ચોક્કસ થયું છે. ઓકે, તો અહીંયા આગળથી ઘણા બધા જે પરિબળો છે એના ઉપર ખાસ નજર રાખવાની રહેશે. પણ વિદેશી રોકાણકારો તરફથી આપણને એક પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે, પણ જીઓપોલિટિકલ ટેન્શન છે એ હજી પણ અહીંયા આગળથી આપણને વધતા દેખાઈ શકે છે. તો ઘણી બધી અનિશ્ચિતતાઓ બની રહી છે. બેંક નિફ્ટી માટે જગદીશજી આપણે કેવી રીતની તમે વ્યૂ રાખી રહ્યા છો? બેંક નિફ્ટીમાં આપણે જે રીતે જોયું છે કે સાપ્તાહિક ધોરણે પણ થોડું દબાણ રહ્યું છે. આગળ બેંક નિફ્ટી માટેની ચાલ કેવી રહી શકે? આમ સાચું પૂછો તો હું બેંક નિફ્ટી પર બહુ વધારે આશાવાદી નથી કમ્પેર ટુ ધી નિફ્ટી. કારણ હું ખાસ વિશેષ એવું નથી કહેતો કે રિઝલ્ટ ખરાબ આવ્યા છે કે ખરાબ આવશે. આપણે જાણીએ છીએ કે જે કંઈ રિઝલ્ટ અત્યાર સુધી આવ્યા છે અને જે રિઝલ્ટ આવવાના બાકી રહ્યા છે, ખાસ કરીને દિગ્ગજ બેંકો છે. આમ તમે ગણો તો HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક, આ બધાનો 3નો તમે જો સરવાળો કરો પ્રાઇવેટ સેક્ટર બેંક્સની અંદર તો વેટેજ લગભગ 53-54% જેટલી એનાથી પણ વધી જાય છે. અને પબ્લિક સેક્ટર બેંક્સની અંદર અત્યાર સુધી જે કંઈ પરિણામ આવ્યા છે એ ખાસ વિશેષ કોઈ ખરાબ નથી. પણ જે પ્રાઇવેટ સેક્ટર બેંક્સની અંદર મને એવું લાગે છે કે HDFC બેંક તો ડેફિનેટલી વી કાન્ટ સે ઇટ દે ડન બેડ. પણ ICICI બેંક અને એક્સિસ બેંક અને કોટક મહિન્દ્રા બેંક, આ 3 બેંકો માટે મને એવું લાગે છે કે થોડી ઘણી કદાચ બજારને નિરાશા થઈ શકે. એટલે એ આ જે હેવી વેઇટ જે બેંક સેક્ટરમાં છે એના પરિણામ ભલે ખરાબ નથી, એમ કે એમ નથી કે પરિણામ ખરાબ છે, પણ જે માર્કેટ એક્સપેક્ટ કરવું એ પ્રમાણે કદાચ પરિણામ આવ્યા નથી કે આવવાના નથી એવું એક અંદાજો પણ અત્યારે બંધાઈ રહ્યો છે.
એટલે મારી દ્રષ્ટિએ પ્રાઇવેટ સેક્ટર બેંક્સની અંદર જો તમે જુઓ તો જે સ્મોલ સેક્ટર્સ નાની બેંકો છે, ફોર એક્ઝામ્પલ યસ બેંક, જેને સુમિટોમો જે પોતે હિસ્સો ખરીદ્યો છે, બ્લેકસ્ટોનનું જો કે આરબીએલ બેંકમાં છે, અને આજે એક નવા સમાચાર ફેડરલ બેંકના પણ આવ્યા છે. એટલે આ જાતના જે સ્મોલ બેંકની અંદર ખરીદી થઈ રહી છે અત્યારે, અને એને કારણે એમાં જે થોડો બૂસ્ટ મળ્યો છે. મારું માનવું છે કે જો તમે કદાચ બેન્કિંગ સેક્ટર પર કોઈ તમે પોતે લેવા માંગતા હો કોલ, તો નાની પ્રાઇવેટ સેક્ટર બેંક પર વધારે તમે નજર રાખજો. એના પર કદાચ તમને નિરાશા ઓછી થશે. મોટી સેક્ટરોમાં કોઈને કારણે કદાચ રિઝલ્ટ આપણી ધારણા પ્રમાણે નથી આવતા, તો એક બહુ મોટો ઘટાડો આપણને જોવા મળે છે. આપણે રોટેશનમાં જોયું છે, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસી બેંક, એક પછી એક વારા ફરતી એ બેંકોની અંદર કોઈક ને કોઈક કારણસર ઘટાડા આવતા રહ્યા છે. એટલે જે મોટી દિગ્ગજ બેંકો પ્રાઇવેટ સેક્ટર બેંકો છે, એમાં કદાચ છોડીને અત્યારે નાની પ્રાઇવેટ સેક્ટર બેંકોમાં થોડું ઘણું વધારે કદાચ તમે જો રોકાણ કરો તો તમને જોખમ ઓછું છે એમ તમને ચોક્કસ કહીશ. જ્યાં સુધી પબ્લિક સેક્ટર બેંકનો સવાલ છે, મારું માનવું છે કે દે આર બીન ડુઈંગ બાય એન્ડ લાર્જ ફેરલી વેલ. એમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હોય, બેંક ઓફ બરોડા હોય કે પંજાબ નેશનલ બેંક હોય. બીજા એક સમાચાર એવા આવ્યા છે કે ગવર્મેન્ટ ઇઝ ઇન અ મોડ ઓફ કોન્સોલિડેશન, એટલે લગભગ 3 જ જેટલી મોટી પબ્લિક સેક્ટર બેંક્સ આવનાર મહિનાઓમાં તમને જોવા મળશે. મોટાભાગની આ પબ્લિક સેક્ટર બેંકો એકબીજામાં ભળી જશે, એક એવા સમાચાર પણ આવ્યા છે. પ્રોસેસ લાંબો છે, કદાચ 2026ના અંત સુધીમાં તમને આ જોવા મળે, પણ ચોક્કસ એક વસ્તુ છે કે પબ્લિક સેક્ટર બેંક્સનું એક કોન્સોલિડેશન જે સરકાર અત્યારે વિચારી રહી છે, એનું કામકાજ બહુ મોટા પાયે ચાલી રહ્યું છે. ઓકે, તો આપણે જો બેંકમાંથી ખાસ વ્યૂ રાખવો હોય તો પ્રાઇવેટમાંથી નાની બેંક ઉપર તમે ફોકસ કરીને ચાલી શકો છો, અને પબ્લિક બેંકમાં દિગ્ગજ બેંકોને તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ત્યારે બેંક નિફ્ટી ઉપર આપણે ખાસ કરીને અહીંયા આગળથી વ્યૂ લીધો છે જગદીશ સરનો, અને હવે આપણે અન્ય નિષ્ણાતો કઈ રીતની નિફ્ટી માટેની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત પોપટાનીની સલાહ નિફ્ટીને બાય કરીને ચાલવાની બની રહી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,900નો, સ્ટોપ લોસ 25,650નો રાખવાની સલાહ અમિત પોપટાની તરફથી. અને ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સલાહ ઉપર પણ નજર કરીશું. કુનાલ પરારે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 25,797ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,730થી 25,640ના, અને સ્ટોપ લોસ 25,875નો રાખવાની સલાહ કુનાલ પરાર તરફથી. હવે આપણે આઈટીની વાત કરી લઈએ. આ સપ્તાહ દરમિયાન અમુક રિઝલ્ટની પણ ઇમ્પેક્ટ રહી છે, અને આઈટીમાં આપણે જે રીતનો ઘટાડો જોયો હતો, ત્યારબાદ આ સપ્તાહમાં થોડી સારી રિકવરી જોવા મળી. ઇન્ફોસિસ જેવો સ્ટોક સાપ્તાહિક ધોરણે 5.85% જેવો મજબૂત, એચસીએલ ટેકમાં 2% જેવી મજબૂતી, ટીસીએસ 4.25% જેવો મજબૂત. આઈટી સેક્ટર પર આપનો મત કઈ રીતે બની રહ્યો છે? કોઈ સ્ટોક પર આપ ખાસ ફોકસ રાખવાની સલાહ આપશો? IT sector અત્યારે હું કહું તો is a crossroad, is facing challenges like AI driven job cuts in a routine તો મેં જુઓ routine kind of roles અને shrinking cost advantage in some areas. પણ એ જે adopting and finding the now this kind of opportunities, એ મને એવું લાગે છે કે AI થી એક ધારણા છે કે job losses will be definitely there. આમ તો AI ડેટા એનાલિસિસ અને સાયબર સિક્યોરિટી માટે ગણાય છે કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી મચ યુઝફુલ, પણ મારું લાગવું છે કે ધી એન્ટાયર સેક્ટર વિલ રિમેન વેરી કોમ્પિટિટિવ, અને મોટાભાગની જે કંપની છે ત્યાં ફોકસિંગ ઓન ધી રીસ્કિલિંગ ઓફ ધી વર્કર્સ, અને પોતાનું જે પ્યોર સર્વિસ ટુ પ્રોડક્ટ બેઝ ઓફરિંગ જે છે, એડોપ્ટિંગ ધી મોર કાઇન્ડ ઓફ ડિજિટલ અને રિમોટ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટની અંદર એ લોકો અત્યારે કામ કરી રહ્યા છે. અત્યારે જે ચેલેન્જીસ આ પર્ટિક્યુલર કંપનીમાં છે, એનો એઆઈનો સૌથી મોટો ઇમ્પેક્ટ જેના પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. એક ઓટોમેટિક રૂટીન અને મિડ લેવલ ટાસ્ક છે આ પર્ટિક્યુલર કંપનીનો, વિચ કુડ લીડ ટુ સિગ્નિફિકન્ટ જોબ ડિસ્પ્લેસમેન્ટ, અર્થાત કે લોકોને નોકરીમાંથી કાઢવાનો એક વારો આવે. આપણે જોયું કે ઇન્ફોસિસ અને ટીસીએસ બંનેમાંથી લગભગ 12,000 જેટલા વર્કરોની એમ્પ્લોઈઝની સેટલ કરવાની પણ વાતો ચાલે છે. બીજું એક છે કે ઇન્ડિયા એક બહુ કોમ્પિટિટિવ છે આ પર કોમ્પ્લેક્સમાં, અને ખાસ કરીને જે શ્રિંકિંગ કોસ્ટ એડવાન્ટેજ છે એ આપણી પોતાના દેશને પણ મળી શકે એવો છે. જો કે ટ્રેડિશનલ કોસ્ટ એડવાન્ટેજ જે લો સ્કિલનો છે એ કદાચ આ એઆઈની અંદર આપણે ન ઉપલબ્ધ થાય. અમુક નિષ્ણાતો એવું માને છે કે ધીસ કુડ બી અ ડિઝાસ્ટર. ભલે તમને શોર્ટ ટર્મમાં એઆઈ તમને બહુ જનરેટિવ એઆઈની જે આપણે વાત કરીએ છીએ, ઇટ મે બી લુકિંગ વેરી એટ્રેક્ટિવ, પણ મને એવું લાગે છે કે કંપની હેઝ ટુ રિસ્ટ્રક્ચર ઇટસેલ્ફ, અને મોટાભાગની આઈટી કંપનીઝના રીએવેલ્યુએટિંગ ધેમ સેલ્ફ અબાઉટ ધ સ્ટ્રેટેજી,
કે આને કઈ રીતે આખું જે નવું એક આવ્યું છે આઈટીનું, કઈ રીતે એને આપણે સાથે રેવન્યુ ગ્રોથમાં અને હાયરિંગ ઓફ ધી પીપલ વુડ ડુ ઇટ, અને સ્ટાર્ટઅપ સ્ટ્રગલ્સ પણ ચોક્કસ આ વસ્તુમાં એક નવી થઈ રહી છે. જોકે સાથે ઘણી ઓપોર્ચ્યુનિટીઝ પણ આપણે આપે છે. એઆઈ ડેટા છે, ડિજિટલ સ્કિલ છે, સાયબર સિક્યોરિટીઝ છે, રેઝિલિયન્સ છે, ઘણી બધી વસ્તુઓ એમાં આપણને મળી રહી છે અત્યારે. એટલે પ્લસ માઇનસ બંને છે આ વસ્તુમાં, પણ મને એવું લાગે છે કે ઇન્ડિયન કંપનીઝ વિલ એડપ્ટ ટુ ઓલ ધીસ કાઇન્ડ ઓફ વેરી ફાસ્ટ. હા, એક વસ્તુ ચોક્કસ છે કે જે જાતનું હાયરિંગ અત્યારે મોટાભાગની આઈટી કંપનીઓ કરતી હતી એની અંદર ડ્રોપઆઉટ ચોક્કસ આવી શકે, અને મોસ્ટ ઓફ ધીસ કંપની હેવ ટુ એડપ્ટ ટુ ધીસ ન્યુ કાઇન્ડ ઓફ જનરેટિવ એઆઈ વેરી સૂન ટુ બીકમ વેરી કોમ્પિટિટિવ ઇન ધ વર્લ્ડ. એક સારા સમાચાર એ છે કે જે લોકો H1B વિઝા પર ત્યાં ગયા છે, પહેલા તો એવું હતું કે રિન્યુઅલની અંદર પણ કદાચ તમારે $1 લાખ આપવા પડે, પણ એ હવે નથી. સ્ટુડન્ટ્સ માટે પણ એ વસ્તુ એ લોકોએ ક્લેરિફાય કરી છે કે એ લોકો માટે પણ $1 લાખ એપ્લિકેબલ નથી, માત્ર નવી એપ્લિકેશન માટે જ છે. એટલે એ પણ એક મોટી રાહત છે. એટલે આમ તમે જુઓ તો આ જ્યારથી સમાચાર આવ્યા છે જો ટેરિફના, ત્યારે થોડો ઘણો એક આપણે એડવાન્ટેજ આ આઈટી સેક્ટરમાં જોયો છે. પણ મેં આપને કહ્યું તે પ્રમાણે ધીસ પર્ટિક્યુલર સેક્ટર ઇઝ ગોઈંગ ટુ બી વેરી ચેલેન્જિંગ, વેરી ચેલેન્જિંગ. અને એક જાતનું જે બૂમ આ કંપની આપણે ગણતા હતા સેક્ટરને ફોર જોબ ક્રિએશન, કદાચ એમાં થોડી ઘણી ઓટ આવી શકે તો બિલકુલ નવાઈ નહીં. ઓકે, તો આઈટી સેક્ટર તો ખાસું અહીં આગળથી ચેલેન્જિંગ આગળ લાગી રહ્યું છે, પણ અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છે ફોકસમાં ડિફેન્સ સેક્ટર રહેતું આપણને જોવા મળી રહ્યું છે. જે રીતના નવા ઓર્ડર્સ અહીં આગળથી ડિફેન્સને મળતા દેખાઈ રહ્યા છે, નવી એપ્રુવલ અહીં આગળથી આવતી દેખાઈ રહી છે, જોતાં આ સપ્તાહમાં કે આ શુક્રવારના દિવસે આપણે જે રીતે જોયું ડિફેન્સ સેક્ટર HL હોય કે આ બધી કંપનીઓની અંદર શિપિંગ કોર્પોરેશનમાં અઠવાડિયામાં આપણે ખાસી એવી સારી મજબૂતી આવતા જોઈ છે. જગદીશજી, ડિફેન્સ સેક્ટર પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ગવર્મેન્ટનું ફોકસ આપણે જાણીએ છીએ કે બહુ પોઝિટિવ છે. સ્ટ્રોંગ ગવર્મેન્ટ સપોર્ટ છે, ઇન્ક્રીઝ ડોમેસ્ટિક પ્રોડક્શન છે, ફોકસ ઓન સેલ્ફ રિલાયન્સ એન્ડ ઇનોવેશન છે. મોટાભાગના એનાલિસ્ટિસ્ટ જેના પ્રિડિક્ટ કરે છે કે મલ્ટી-યર ગ્રોથ આ સેક્ટરમાં થઈ શકે એવો છે, અને કંપનીઝ આર ઓલ્સો એક્સપેક્ટિંગ રોબસ્ટ રેવન્યુ એક્સપાન્શન ડ્યુ ટુ અ સબસ્ટેન્શિયલ ઓર્ડર બુક. આપણે જાણ્યું છે કે 79,000નું એક અપ્રુવલ મળ્યું છે જે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે. આ એક 79,000 કરોડનું સૌથી મોટો એક ફીચર એ છે કે ધીસ આર ધી આઇટમ્સ વિચ આર રિક્વાયર્ડ અર્જન્ટલી બાય ધીસ ડિફેન્સ સેક્ટર્સ. એમાં આર્મીનું પણ છે, નેવી પણ છે અને એરફોર્સ પણ છે. ત્રણનો સમાવેશ થાય છે. એટલે અત્યારે એક્ઝિસ્ટિંગ ઓર્ડર્સ જે આ બધી કંપનીઓ પાસે છે એમાં તમે ભારત ડાયનામિક્સ કહો કે ભારત ઇલેક્ટ્રોનિક્સ કહો, BEML કહો, કોચિન શિપયાર્ડ કહો, મઝગાંવ ડોક્સ કહો, જે પણ કંપનીઓના તમે નામ તમે કહો, એ લોકોના જે એક્ઝિસ્ટિંગ ઓર્ડર્સ છે એને કદાચ એ લોકોએ ફોર ધ ટાઈમ બિંગ બાજુ પર મૂકીને આ જે તાત્કાલિક જરૂર છે એને પૂરી કરવા માટે કામ કરવું પડશે. એટલે આ કંપનીનો ગ્રોથ તો મને એવું લાગે છે કે બહુ સારો જ છે. અને સબસ્ટેન્શિયલ ઓર્ડર બુક મેં તમને કહ્યું, સ્ટ્રોંગ પાઇપલાઇન ઓફ અપકમિંગ પ્રોજેક્ટ્સ, અને ગ્રોથ ઇઝ ડેફિનેટલી ફ્યુઅલ્ડ બાય ધી મોડર્નાઇઝેશન એફર્ટ્સ, ઇન્ડિજિનિયસ મેન્યુફેક્ચરિંગ અને પુશ ફોર ધી એક્સપોર્ટ્સ. આપણે જાણીએ છીએ કે એક વખત આપણે લગભગ ઇમ્પોર્ટ જ કરતા હતા 70%. આજે જે કંઈ પણ વસ્તુ અહીંયા ભારતમાં બને છે આમાં 70% જેટલું ઇન્ડિજિનિયસ કમ્પોનન્ટ વપરાય છે, 30% જેટલા આપણે ઇમ્પોર્ટ કરવા પડે છે. That means the defense sector is going to perform very well for the days to come. એક તો સ્ટ્રોંગ ગવર્મેન્ટનો સપોર્ટ છે, ઇન્ડિજિનિયસ મેન્યુફેક્ચરિંગ અને મેક ઇન ઇન્ડિયાનો એક જાતનો કોન્સેપ્ટ ડેવલપ થયો છે, રોબસ્ટ ઓર્ડર બુક છે, ઇનોવેશન અને ન્યૂ ટેકનોલોજીસ છે, ઇન્ક્રીઝ ડોમેસ્ટિક પ્રોડક્શન છે, એક્સપોર્ટ ગ્રોથના પોટેન્શિયલ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે. આ બધાના જ જે પોઝિટિવ ફેક્ટરો આ પર્ટિક્યુલર સેક્ટરમાં છે. એટલે મને એવું લાગે છે કે ફોર નેક્સ્ટ 2 to 3 years કદાચ મોસ્ટ રિલાયબલ સેક્ટર કે આ જો શેર માર્કેટમાં તમે થઈ શકો તો ચોક્કસ ડિફેન્સ સેક્ટર પર તમે પોતાનો બેટ કરી શકો છો. ધી ગ્રોથ વિલ બી કમ્પેરેટિવલી સ્લો બીકોઝ એટલી ઝડપથી આ પ્રોડક્શન વસ્તુનું થઈ શકતું નથી. એટલે તમને એવા કોઈ મેજિક રિઝલ્ટ ન મળે, પણ સસ્ટેનેબિલિટી ઓફ ધીસ પર્ટિક્યુલર કંપનીઝ અને એ લોકોના જે પરફોર્મન્સીસ છે એ ક્વાર્ટર આફ્ટર ક્વાર્ટર આઈ એમ શ્યોર દે વિલ બી ડુઈંગ મચ બેટર. એટલે ધીસ ઇઝ આઈ વિલ પર્સનલી કન્સિડર એઝ ધ બેસ્ટ ડિફેન્સ માટે, ઇન્વેસ્ટમેન્ટ માટે પણ બહુ સૌથી સારામાં સારું જો ડિફેન્સ સેક્ટર હોય. એટલે ઓન ધ કોન્ટ્રી ડિફેન્સ ઇન ધ સેન્સ ડિફેન્સ ફ્રોમ ધી ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ઇઝ ઓનલી અ ડિફેન્સ સેક્ટર.
ઓકે, તો ડિફેન્સ સેક્ટર પર એક આવનારા 1 થી 2 વર્ષની અંદર આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ગ્રોથ, સસ્ટેનેબલ ગ્રોથની અહીંયા આગળથી વાત કરી છે, તો ઇન્વેસ્ટમેન્ટ માટે પણ અહીંયા આગળથી ધ્યાન આપી શકાય છે. પણ જગદીશજી, આ સપ્તાહમાં એફએમસીજી સેક્ટરના ઘણા સ્ટોકમાં દબાણ બનતું જોવા મળ્યું. HUL દબાણ તરફ હતું, કોલગેટ પર પરિણામોની અસર આપણને આવતી જોવા મળી છે. એફએમસીજી સેક્ટર પરથી આપનો કઈ રીતની સલાહ બનશે? કોલગેટના પરિણામ ડેફિનેટલી ખરાબ હતા. આપણે જાણીએ છીએ બધાના કે રિઝલ્ટ દે વર નોટ અપ ટુ ધ માર્ક. અમુક રિઝલ્ટો સારા હતા, અમુક રિઝલ્ટો ખરાબ હતા. પણ એફએમસીજીમાં જે કોમેન્ટ્રી આપણે સાંભળી છે મોટાભાગના જે કંપનીઓ તરફથી, એમને સૌથી મોટો પ્રોબ્લેમ જીએસટી એડજસ્ટમેન્ટનો છે. એમણે કહ્યું કે આ ક્વાર્ટરની અંદર દે કુડ નોટ એડજસ્ટ ધેર જીએસટી એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ ઓફ ધી જીએસટી રૂલ્સ. પણ હવે પછીના ક્વાર્ટરની અંદર એ લોકો જીએસટી જે એપ્લિકેબલ થયો છે, કારણ કે ફોર એક્ઝામ્પલ તમે હિન્દુસ્તાન યુનિલિવરની આપણે વાત કરીએ તો લગભગ 70-75% જેટલી પ્રોડક્ટ જે બનાવે છે, ઇટ હેઝ બીન શિફ્ટેડ ફ્રોમ 18% to 5%. એટલે એમને માટે તો એક બહુ મોટું એડજસ્ટમેન્ટ છે. ટર્નઓવર ઇઝ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ. અત્યારે એક ગુજરાતીમાં કહેવત છે કે ઓછે નફે બહોળો વેપાર તમે કરતા શીખો તો જ તમે કદાચ બજારમાં ટકી શકો એમ છો. અને આ એક ફોર્મ્યુલા આપણા જે બાપ દાદાઓએ વર્ષોથી આપી છે કે તમે ઓછો નફો રાખો, વેપાર બહોળો કરો. દેટ મીન્સ યુ હેવ મોર ઓફ અ ટર્નઓવર એન્ડ લેસ ઓફ અ પ્રોફિટ. તમારા ટર્નઓવરને કારણે તમને કદાચ તમારો બહુ મોટો જાયન્ટ પ્રોફિટ તમને પછી દેખાશે. એટલે આ પર્ટિક્યુલર સેક્ટર કદાચ આ ક્વાર્ટર માટે તમને કદાચ થોડું નિરાશાજનક ચોક્કસ દેખાય. પણ હવે પછી તમે હિન્દુસ્તાન યુનિલિવરની વાત કરો, ડાબરની વાત કરો, તમે મેરિકોની વાત કરો, ગોદરેજ કન્ઝ્યુમરની વાત કરો, ટાટા કન્ઝ્યુમરની વાત કરો, કે કોઈ પણ સેક્ટરમાં તમે કોલગેટની પણ ફોર ધેટ રીઝન તમે વાત કરો, નેસ્લેની વાત કરો, મને લાગે છે કે ઓલ ધીસ સેક્ટર્સ વિલ પરફોર્મ એક્સ્ટ્રીમલી વેલ. એટલે જો તમને આ ભાવ ઘટાડાનો જે એક લાભ મળતો હોય તો મારી તો ચોક્કસ સલાહ છે કે યુ મસ્ટ બાય ધીસ પર્ટિક્યુલર શેર્સ, કીપ ઇન અ પોર્ટફોલિયો એટલીસ્ટ ફોર 1 year. 12 મહિનાથી 18 મહિના રાખો અને યુ વિલ ગેટ ડેફિનેટલી અ ગુડ રિવોર્ડ. આઈ પર્સનલ કન્સિડર ધીસ કે ધીસ આર વેરી સેફ ઇન્વેસ્ટમેન્ટ. અને બીજું, આ બધી મોટાભાગની કંપનીઓ ઇન્ટ્રીમ ડિવિડન્ડ પણ આપે છે, ડિવિડન્ડ પણ ખૂબ સારું આપે છે, અને ભાવમાં ભલે થોડી વધઘટ થતી હોય પણ બીજા બધા સેક્ટરોમાં જે જાતનો તમને તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, એ જાતનો તીવ્ર ઘટાડો એફએમસી સેક્ટરમાં તમને ક્યારેય જોવા નથી મળતો. સો આઈ પર્સનલી ફીલ કે તમે એફએમસી સેક્ટરમાં રોકાણ હંમેશા દરેક ઘટાડે કરતા રહો. હોલ્ડ ઇટ નોટ ફોર ઓનલી ડિવિડન્ડ, ઇવન ફોર ધી ઇન્ટ્રીમ ડિવિડન્ડ, બોનસ, સ્પ્લિટ્સ, રાઇટ્સ, આ બધા તમને વારંવાર મોટાભાગની કંપનીઓ ઓફર કરતી રહેશે. ઓકે, તો એફએમસીજી સેક્ટરમાં એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે અને તમે ઘટાડે ખરીદી કરીને અહીં આગળથી ચાલી શકો છો. અને ત્યારે જ જગદીશજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. આપના કોઈ ડિસ્ક્લોઝર? ઘણા બધા સેક્ટરની વાત કરી. ડિફેન્સમાં ડેફિનેટલી સેક્ટરમાં જે શેરોની વાત કરી એમાંથી 1 કે 2 શેર મારા પોતાના પોર્ટફોલિયોમાં છે. તમે એફએમસીજીની વાત કરી, એની અંદર પણ મારા પોર્ટફોલિયોમાં મારા પોતાના છે શેરો છે. ફોર એક્ઝામ્પલ ટાટા કન્ઝ્યુમર ઇઝ ઇન માય પોર્ટફોલિયો. એટલે એ કોઈક ને કોઈ સેક્ટરમાં જે આપણે વાત કરીએ એમાં શક્ય છે કે કોઈ 1 કે 2 કે 3 શેર મારા અંગત પોર્ટફોલિયોમાં હોઈ શકે. મારું રોકાણ ઘણા વર્ષોથી છે, પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો, એ સલાહને અનુસરજો. જે મેં આપણી સાથે વાતચીત કરી છે, કે જે મારો અભિપ્રાય આપ્યો છે, એ મારો અંગત અભિપ્રાય છે. And thank you very much for inviting me on this special show, Jana, and have a very nice weekend. And I'm sure the Monday morning is going to be a good. આજની જે કઈ ઘટાડો થયો છે એનાથી બહુ નિરાશ થવાની જરૂર નથી. ગઈકાલે એક વિશફુલ થિંકિંગ હતું, એને કારણે બજાર ઉપર ગયું હતું. ફરીવાર આપણે સોમવારે જ્યારે ખોલીશું, I personally feel very confident the market is going to go up. So keep investing and be invested in the stock market for a long time. જરૂરથી આપનો ખૂબ આભાર. અને સાથે જ એક આવતા સપ્તાહની સારી શરૂઆતની આશા સાથે હાલ સ્ટોક ધીસ વીકમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.